Hello students, welcome again to the new topic of Company Act 2013. This is a video of Company Act 2013 Part 7. Let's start. હવે આપણે આ વિડીયોમાં કન્વર્ઝન ઓફ પ્રાઇવેટ કંપની ઇન્ટુ પબ્લિક કંપની ઉપર ડિસ્કશન કરશું કે પ્રાઇવેટ કંપનીને પબ્લિક કંપનીમાં કેવી રીતે ટ્રાન્સફર કરાય, કન્વર્ટ કરવાનું હોય પ્રાઇવેટ કંપનીને પબ્લિક કંપનીના, તો એના શું રૂલ્સ હોય છે, કઈ પ્રમાણે તમે એને ચેન્જ કરી શકો છો, એના ઉપર આપણે ડિસ્કશન કરશું. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે તમારે આને ધ્યાનથી સાંભળવાનું રહેશે અને પછી તમે એને રાઇટ ડાઉન કરી લેજો, લખી લેજો એના મેઇન પોઈન્ટ્સ હોય. બરાબર, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. એ કંપની already registered as a private company may be a public company into two manners. હવે કંપની જે રજિસ્ટર્ડ છે, શેમાં રજિસ્ટર્ડ છે? પ્રાઇવેટ કંપનીમાં રજિસ્ટર્ડ છે. મે બી અ પબ્લિક કંપની, એને તમે પબ્લિક કંપનીમાં કન્વર્ટ કરી શકો છો. પણ કેવી રીતે કન્વર્ટ કરી શકો છો? ઇન ટુ મેનર્સ, બે રીતે તમે એને કન્વર્ટ કરી શકો છો. કયા બે રીતે? automatically conversion of private company into public company. ઓટોમેટિકલી તમે એને પ્રાઇવેટ માંથી પબ્લિક કરી શકો છો. પછી સેકન્ડ છે deliberately conversion of private company into a public company. કઈક પર્પઝ હોય તમારી પાસે કે મારે હવે પ્રાઇવેટ કંપની નથી રાખવી, કઈક પર્પઝ ના લીધે તમે પ્રાઇવેટ થી પબ્લિક કંપનીમાં કન્વર્ટ કરો તમારી જે પોતાની કંપની છે એને. પછી શું છે? A private company may at any time pass a special resolution deleting from its article the three compulsory restrictions. હવે એમાં શું કીધું છે? જે પ્રાઇવેટ કંપની છે, pass a special decision, resolution means decision deleting from its article, એના આર્ટિકલ માંથી જે કઈક એમના સ્પેશિયલ ડિસિઝન્સ હોય એને ડિલીટ કરવા હોય. The three compulsory restrictions, એમાં કયા ત્રણ restrictions આવે છે? મેક્સિમમ નંબર ઓફ મેમ્બરશીપ, એના જે મેમ્બરશીપ હોય એના મેક્સિમમ નંબર. ટ્રાન્સફર ઓફ શેર્સ, જે એમાં કંપનીમાં જે શેર્સ હોય, શેર હોલ્ડર્સ હોય, જે કસ્ટમર્સ હોય એના શેર્સ. પબ્લિક સબસ્ક્રિપ્શન્સ can convert itself into a public company. એનો મીનિંગ છે પબ્લિક સબસ્ક્રિપ્શન મીન્સ પબ્લિક ની ગ્રાન્ટ લઈને can convert itself into a public company. જે પબ્લિક છે એના જે શેર્સ એમાં હશે એનાથી તમે એની પરમિશન લઈને તે તમે પ્રાઇવેટ કંપનીથી પબ્લિક કંપનીમાં કન્વર્ટ કરી શકો છો. સેકન્ડ છે પ્રોવિઝન ઓફ સેક્શન 18. પ્રોવિઝન્સ ઓફ સેક્શન 18. આમાં શું કીધું છે કે સેક્શન 18 ના પ્રોવિઝન્સમાં ત્રણ પાર્ટ છે, 1 to 3. સેક્શન 18 ના ત્રણ પાર્ટ છે. હવે શેના માટે છે આપણે ડિસ્કશન કરશું, ત્યાં ખ્યાલ આવશે. લેટ અસ ઓવરવ્યુ કી પ્રોવિઝન્સ ઓફ ધીસ સેક્શન્સ. Point number 1. A company of any class registered under this act may convert itself as a company of other class under this act by alternation of memorandum and articles of the company in accordance with the provisions of this chapter. એમાં શું કીધું છે કે ગમે કંપની હોય, એ કંપની ઓફ એની ક્લાસ રજિસ્ટર્ડ, પણ ખાલી એનું રજિસ્ટ્રેશન હોય કંપની લો અને એક્ટ પ્રમાણે. Under this act may convert itself as a company of other class under this act by alternation of memorandum. कि આના પહેલા આપણે પબ્લિક કંપનીને પ્રાઇવેટ કંપનીને પબ્લિક કંપનીમાં કન્વર્ટ કરતા હતા. ફોર એક્ઝામ્પલ આમાં આપણે એ જ કરવાનું હોય, કન્વર્ટ કરવાનું હોય. ગમે કંપની છે એને બીજી કંપનીમાં કન્વર્ટ કરવાનું છે તો એના એક અલ્ટરનેશન ઓફ મેમોરેન્ડમ હોય, મીન્સ એક નોટિસ એને દેવી પડે પછી કન્વર્ટ થઈ શકે છે. એન્ડ આર્ટિકલ્સ ઓફ ધ કંપની ઇન અકોર્ડન્સ વિથ ધ પ્રોવિઝન્સ ઓફ ધીસ ચેપ્ટર. હવે એક્ટના જે પ્રોવિઝન્સ છે એ પ્રમાણે તમે એના જે રૂલ્સ છે, એના જે આર્ટિકલ્સ છે એ પ્રમાણે તમે ફોલો કરીને એને કન્વર્ટ કરી શકો છો. સેકન્ડ વન,
ફોર કન્વર્ઝન પર્પઝ, હવે કન્વર્ટ કરવાનું જે પર્પઝ છે, ધ કંપની મસ્ટ મેક એન એપ્લિકેશન ટુ રજિસ્ટ્રાર. જે કંપની કન્વર્ટ કરવાનો જે પર્પઝ છે તો તમારે એક એપ્લિકેશન લખીને રજિસ્ટ્રારમાં દેવાની. If the registrar is satisfied himself that the provisions has been compiled with, he shall close the former registration of the company. તો એ શું કરશે, જે રજિસ્ટ્રાર છે એને એમ થશે કે જે તમારું પર્પઝ છે એ બરોબર છે, તો એ તમારું જે રજિસ્ટ્રેશન છે એ ચેન્જ કરી દેશે. He shall register the documents and issue a certificate of incorporation in the same manner as its first registration. તો એ શું કરશે, જેમાં તમારે બીજી કંપનીમાં, ધારો તમે પ્રાઇવેટ કંપનીથી પબ્લિક કંપનીમાં કન્વર્ટ કરો છો તમારી કંપનીને, બરાબર, તો તમારે શું કરવાનું, એક પર્પઝ દેવાનું એને, જે તમારો મોટિવ છે રજિસ્ટ્રારને એની માટે થઈને એક એપ્લિકેશન દેવાની, અને જે તમારું પર્પઝ છે એનાથી રજિસ્ટ્રાર જે છે એ સેટિસ્ફાય થઈ જશે, એને એમ લાગે છે કે તમારું જે પર્પઝ છે એ સાચું છે, તો એ પ્રોવિઝન જે એક્ટ છે એ પ્રમાણે બધું તમારું જૂનું રજિસ્ટ્રેશન કેન્સલ કરીને તમારા કંપનીનું નવું એક તમારું સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન નું નવું સર્ટિફિકેટ તમને ઇસ્યુ કરશે, જેવી રીતે તમને ફર્સ્ટ રજિસ્ટ્રેશનમાં, જે તમારી ફર્સ્ટ ટાઈમ કંપની તમે ઓપન કરી હતી ત્યારે જે રજિસ્ટ્રેશન આપ્યો તો એ જ પ્રમાણે તમને આમાં સર્ટિફિકેટ એક આપશે. થર્ડ પોઈન્ટ, the registration of a company under this section shall not affect any debts, liabilities, obligations or contracts incurred or entered into by or on behalf of the company before conversion, and such debts, liabilities, obligations and contracts may be enforced in the manner as if such registration had not been done. એનું meaning છે કે the registration of a company under this section તમે not affect, તમે રજિસ્ટ્રેશન કરાયું, બરાબર, કંપનીને તમે ચેન્જ કર્યું, તો એમાંથી કયા કયા વસ્તુ તમારી ચેન્જ નહીં થાય. એની ડેટ્સ મીન્સ તમારું જે એકાઉન્ટ છે કંપનીનો એ ચેન્જ નહીં થાય. લાયબિલિટીઝ જે છે બધા પોતપોતાની જે લાયબિલિટીઝ છે એ ચેન્જીસ નહીં થાય. ઓબ્લાઇગેશન્સ મીન્સ રિસ્પોન્સિબિલિટીઝ ચેન્જ નહીં થાય. કોન્ટ્રાક્ટ ઇન્કોર્ડ મીન્સ જે તમારા કંપનીના કોન્ટ્રાક્ટ આપેલા છે એ કોન્ટ્રાક્ટમાં કઈ ફેરફાર નહીં થાય. by or on behalf of the company before conversion, and such debt, liabilities, obligations and contract may be enforced in the same manner as if such registration has not been done. હવે એ બધું તમારે કોન્ટિન્યુઅસ તમે કન્વર્ઝન કરો છો, કન્વર્ટ કરો છો તમારી કંપનીને, તો આમાં કઈ ફેરફાર થશે નહીં. એ બધું એઝ યુઝ્યુઅલ તમારે બધું ચાલુ જ રહેશે. હવે ન્યૂ ટોપિક, procedure of conversion of a private limited company into a public limited company. આ તે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે તમે પ્રાઇવેટ લિમિટેડ કંપનીને પબ્લિક લિમિટેડ કંપનીમાં કન્વર્ટ કરો છો તો એની માટેની પ્રોસીજર શું છે. હવે તમે પર્પઝલી કરો છો યા તમારી ઓટોમેટિકલી તમારે કરવાનું છે, મીન્સ જે પણ રીઝન છે, જે પણ તમારું પોતાનું પર્પઝ હોય, પણ એની માટે તમારે પ્રોસીજર શું છે. તો પ્રોસીજરમાં તમારી પાસે 8 પોઈન્ટ્સ છે. 8 પ્રોસીજર તમારે ફોલો અપ કરવાની રહેશે. એનાથી તમારી પ્રાઇવેટ લિમિટેડ કંપની પબ્લિક લિમિટેડ કંપનીમાં કન્વર્ટ થઈ જશે, બરાબર. તો આપણે એ પ્રોસીજર જોઈએ. કોલિંગ, ફર્સ્ટ પોઈન્ટ ઇઝ કોલિંગ ધ બોર્ડ મીટિંગ. સૌથી પહેલા તમારે બોર્ડ મીટિંગ બોલાવવાની. ધ ફર્સ્ટ સ્ટેપ ઇન ધ કન્વર્ઝન process of private company into public company is to call the board meeting to discuss the matter. સૌથી પહેલા તમારે બોર્ડ મીટિંગ ને બોલાવવાની કે તમે જે કંપની છે તમારી પોતાની પ્રાઇવેટ કંપની, તો એને તમે પબ્લિક કંપનીમાં કન્વર્ટ કરવા માંગો છો, તો એ જે તમારું પર્પઝ છે, મેટર છે, એને ડિસ્કશન કરવા માટે. The main agenda for this board meeting will be, હવે એના મેઇન એજન્ડા કયા કયા હશે, મેઇન પોઈન્ટ્સ કયા કયા હશે તમારા બોર્ડ મીટિંગના. To pass a board resolution for in principle
approval of directors for conversion of a private company into a public company by alternating articles of association. એનું મીનિંગ છે ટુ પાસ એ બોર્ડ રિસોલ્યુશન કે બોર્ડને તમારે ડિસિઝન દેવાનું છે ઇન જનરલ એપ્રુવલ માટે ડાયરેક્ટર્સને ફોર કન્વર્ઝન શેની માટે પ્રાઇવેટ કંપનીને પબ્લિક કંપનીમાં કન્વર્ટ કરવા માટે અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન પ્રમાણે તમારે ખાલી એમની પાસેથી એપ્રુવલ લેવા માટે થઈને to fix date, time and place for holding an extraordinary general meeting to get approval of shareholders by special resolution for the purpose. એમાં તમારે એક ટાઈમ ફિક્સ કરવાનું, ડેટ ફિક્સ કરવાની અને પ્લેસ ફિક્સ કરવાનું. આ બધી EGM મીન્સ એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ ટુ ગેટ એપ્રુવલ બધા જેટલા શેર હોલ્ડર્સ છે બધાને એ ટાઈમ એક જ ટાઈમ ઉપર એક જ ડેટ ઉપર એક જ પ્લેસ ઉપર બધાને ભેગા કરીને એક મીટિંગ કરવાની બધા શેર હોલ્ડર્સને ભેગા કરીને તમારો જે પર્પસ છે એને એનું એપ્રુવલ લેવા માટે એનું સહમતિ લેવા માટે. થર્ડ પોઈન્ટ ઇઝ to approve notice of EGM along with agenda and explanatory statement. તમારે એક એપ્રુવ નોટિસ ઓફ જે EGM છે એનું એક એપ્રુવલ તમારે નોટિસ લેવાની એન્ડ એક્સપ્લેનેટરી સ્ટેટમેન્ટ અને એની પાસેથી લખેલું એક નોટિસ પણ તમારે લેવાનું રહેશે. To authorize the director or company secretary to issue notice of extraordinary general meeting as approval by the board. અને બાકી જે છે તમે બધા એપ્રુવલ આપી દીધું તો જે ડાયરેક્ટર ઓર કંપની સેક્રેટરી છે એક નોટિસ ઇસ્યુ કરશે ધ એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ એઝ એપ્રુવ્ડ બાય ધ બોર્ડ. જે નોટિસ જે છે એ કોને એપ્રુવ કરી હશે? બોર્ડ વાળા પર્સન્સ જે બોર્ડ મીટિંગ હોય એ બધા એપ્રુવ કરશે. આટલી વસ્તુ તમારે કેટલા 4 પોઈન્ટ્સ તમારે એમાં બોર્ડની જે મીટિંગ છે એમાં કરવાના રહેશે બધાને ભેગા થઈને. સેકન્ડ વન ઇઝ issuing of EGM notice. EGM means extraordinary general meeting. એમાં બધા સ્ટોક હોલ્ડર્સ મીન્સ શેર હોલ્ડર્સ યા જેના બધા ભેગા થઈને જેટલા મેમ્બર ભેગા થઈને કંપનીને ચલાવે છે એ બધા. Now the authorized person, director of the company secretary, issues a notice of the extraordinary general meeting to all members, directors and the auditors of the company in accordance with the provisions of sections 101 of the Companies Act 2013. Date, time and place of the AGM are stated in the notice. હવે જે ઓથરાઇઝડ પર્સન છે એક ઇસ્યુ ને નોટિસ ને ઇસ્યુ કરે છે of the extraordinary general meeting to all members જે એમને બધા ભેગા થઈને ડિસિઝન લીધું હશે members ને directors ને and auditors ને of the company in accordance with the provision of section 101 of Companies Act 2013. જે Companies Act 2013 છે એના જે section 101 છે ને એના પ્રમાણે એને એક નોટિસ ઇસ્યુ કરીને એ બધાને કીધું. Date, time and place of the AGM are stated in this notice. અને એ જે નોટિસ છે એમાં ડેટ, તારીખ, સમય અને કઈ જગ્યા એજીએમ મીન્સ મીટિંગ કરવાની છે એનું આમાં બધું ડિસ્ક્રિપ્શન હશે એ નોટિસમાં. થર્ડ વન ઇઝ હોલ્ડિંગ ઓફ એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ holding of EGM. As per notice, now the company holds the extraordinary general meeting on due date and passes the necessary special resolution and obtains shareholders' approval for conversion of private company into a public company along with alternation in articles of association under the section 14 for such conversion. એનું મીનિંગ છે હવે જે નોટિસ હતી જે કંપનીના ડાયરેક્ટર્સ હતા એમને બધા નોટિસ મોકલી. હવે નાઉ ધ કંપની હોલ્ડ હવે કંપની શું કરે છે EGM ની એક મીટિંગ બોલાવે છે જે એમને ડેટ, ટાઈમ અને પ્લેસ નક્કી કર્યું હશે. પાસીસ ધ નેસેસરી સ્પેશિયલ રિસોલ્યુશન કે એમાં શું કરવાનું છે કે જે બધા શેર હોલ્ડર્સ છે એ બધા પાસેથી શું કરવાનું એપ્રુવલ લેવાનું
કે તમે બધા સહેમત છો કે તમારે પ્રાઇવેટ કંપનીને પબ્લિક કંપનીમાં કન્વર્ટ કરવાનો છે કે નથી કરવાનું, એના ઉપર બધું ડિસ્કશન કરવાનું. અને પછી આ બધું સેક્શન 14 ના પ્રમાણે એસોસિએશન આર્ટિકલ ઓફ એસોસિએશન અંડર 14 એના પ્રમાણે તમારે જે પોતાના કન્વર્ઝન્સ બધા હોય એમાં તમારે નોટ ડાઉન કરવાના. Fourth point is altering articles. For converting a private company into a public company, the articles of association must be altered. It is mandatory alteration made in the articles of the company must be noted in every copy of articles. If default is made in complying with aforesaid provisions, the company and every officer of the company who is in default shall be punishable with fine up to 1,000 rupees for every copy of the article issued with such alternation. એનું meaning છે કે તમે જ્યારે પ્રાઇવેટ કંપનીને પબ્લિક કંપનીમાં ચેન્જ કરો છો, ધ આર્ટિકલ ઓફ એસોસિએશન મસ્ટ બી અલ્ટર્ડ. જો આર્ટિકલ્સ ઓફ એસોસિએશન છે એમાં તમારે કમ્પલસરી ચેન્જ કરવાના રહેશે. ઇટ મેન્ડેટરી મીન્સ ઇટ ઇઝ કમ્પલસરી ટુ મેડ ઇન alternation made in the articles of a company must be noticed in every copy of articles. જે કંપનીના આર્ટિકલ્સ એ બધામાં જે તમે ચેન્જીસ કર્યા છે પબ્લિક કંપનીથી પ્રાઇવેટ કંપનીમાં જે ચેન્જીસ આવ્યા છે એ બધું આમાં આર્ટિકલ્સ ના એમાં પણ ચેન્જ તમારે કરવાના રહેશે. ઇફ ડિફોલ્ટ ઇઝ મેડ ઇન કમ્પ્લાઇંગ, એનું મીનિંગ છે કે complying with aforesaid provisions, the company and every officer of the company who is in fault shall be punishable with fine up to 1,000 rupees for every copy of the articles issued with such alternation. હવે જે પણ આમાં ચેન્જીસ થયા છે મીટિંગમાં કે જે પબ્લિક કંપની પ્રાઇવેટ થી પબ્લિક કંપની તમે બનાવી નાખી, હવે આર્ટિકલ્સમાં તમારે ચેન્જ કરવાના છે અને એ તમે ભૂલી ગયા છો પ્રોવિઝન્સ પ્રમાણે, તો કંપનીમાં ધ કંપની એન્ડ એવરી ઓફિસર ઓફ ધ કંપની, જે પણ આમાં ઓફિસર હશે કંપનીના, તો એ બધા જે એમાં ફોલ્ટમાં ગણાશે તો શું કરવાનું, એમને પર કોપી આર્ટિકલ જેટલા ઇસ્યુઝ થયા છે પર કોપી 1,000 રૂપીઝ એમને ભરવાના રહેશે, પે કરવાના રહેશે. એટલે જ્યારે તમે ચેન્જ કરો તમારી કંપનીને પ્રાઇવેટ થી પબ્લિક કંપનીમાં, તો તમારે બધા જે તમારા પોતાના આર્ટિકલ્સ હોય કંપનીના જેટલા પણ નોટિસ હોય ગમે તે પ્રોવિઝન્સ હોય બધામાં ચેન્જીસ કરવાના કમ્પલસરી છે. બરાબર. 5 point is increase in number of members and directors. As per section 3, a public company requires at least 7 members. Public company માં કેટલા members જોઈએ? At least means minimum 7 persons હોવા જોઈએ. As per section 149, a public company requires at least 7 directors. સેક્શન 149 પ્રમાણે પબ્લિક કંપનીમાં મિનિમમ કેટલા ડાયરેક્ટર્સ હોવા જોઈએ? 7 ડાયરેક્ટર્સ હોવા જોઈએ. ઇફ ધ નંબર ઓફ મેમ્બર્સ એન્ડ ડાયરેક્ટર્સ આર લેસ ધેન પ્રિસ્ક્રાઇબ્ડ, ધ નંબર શુડ બી ઇન્ક્રીઝડ. એનો મીનિંગ છે ઇફ ધ નંબર ઓફ મેમ્બર્સ એન્ડ ડાયરેક્ટર આર લેસ ધેન પ્રિસ્ક્રાઇબ્ડ, તો જેટલા તમારે હોવા જોઈએ એટલા મેમ્બર્સ અને ડાયરેક્ટર્સ નથી તો તમે એને ઇન્ક્રીઝ વધારી શકો છો. બસ એટલું જ તેમાં છે. 6 number point is filing application with ROC. Once the special resolution has been passed, હવે તમારું જે રિસોલ્યુશન છે જે તમારું પોતાને તમે બધા ડિસિઝન લીધું કે પ્રાઇવેટ કંપનીને પબ્લિક કંપનીમાં તમારે કન્વર્ટ કરવાનું છે, તો હવે આગળ શું કરશું? એની ફાઇલિંગ એપ્લિકેશન તો ભરવી પડશે ને. તો necessary form are filed along with certified copies of documents. હવે તમારે એક ફોર્મ ફિલઅપ કરવાનું છે અને તમારે જે ડોક્યુમેન્ટ્સ છે એની સર્ટિફાઈડ કોપી એમાં લગાડવાની રહેશે. As per rule 33 of Companies Rules 2014, for conversion of a private company into a public company, form number INC 27 must be filed along with prescribed fees. તો જે
કંપનીઝ એક્ટ 2014 નો રૂલ નંબર 33 છે. એમાં જે રૂલ લખેલું છે કે પ્રાઇવેટ કંપનીને પબ્લિક કંપનીમાં કન્વર્ટ કરવાનું છે તમારે, તો ફોર્મ નંબર INC-27 તમારે કમ્પલસરી જે એની ફીસ છે, પ્રિસ્ક્રાઇબ્ડ ફીસ તમે એમાં આપેલી છે, એ ફીસ ભરીને તમારે આ ફોર્મ કમ્પલસરી ભરવાનું રહેશે. હવે ફોર્મ નંબર INC-27 is used as an application for conversion of a private company into a public company. હવે જે ફોર્મ નંબર છે INC-27 એને તમે એક એપ્લિકેશનની તરીકે ધારી શકો છો, માની શકો છો કે આ તમારો એપ્લિકેશન છે, એક તમે એપ્લિકેશન લખો છો યા ફિલઅપ કરો છો પ્રાઇવેટ કંપનીથી પબ્લિક કંપની બનાવવા માટે. The application of conversion must be made within 15 days of passing a special resolution of the AGM. હવે જે એપ્લિકેશન છે તો એ તમારે શું કરવાનું, 15 દિવસની અંદર તમારે ભરી દેવાની રહેશે. તમારે જે ડિસિઝન તમે લીધું બધાની સાથે ભેગા થઈને, તો તમારે 15 ડેઝમાં એ એપ્લિકેશન ફિલઅપ કરી દેવાની. ફોલોઈંગ ડોક્યુમેન્ટ્સ આર નેસેસરી ટુ બી અટેચ્ડ વિથ e-form INC. હવે આ જે ફોલોઈંગ 7 ડોક્યુમેન્ટ્સ છે એ કમ્પલસરી નેસેસરીલી તમારે આમાં INC-27 ના જે e-form છે એમાં અટેચ કરવાના રહેશે. હવે કયા કયા છે ડોક્યુમેન્ટ્સ આપણે જોઈ લઈએ. Notice of EGM along with copy of explanatory statement under section 102. હવે EGM એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગની જે નોટિસ છે એની એક કોપી લગાડવાની, જેમાં બધું સ્ટેટમેન્ટ એક્સપ્લેન કરીને ડિટેલમાં લખેલું હોય અંડર સેક્શન 102 માં. એને એકોર્ડિંગ આમાં બધું લખેલું હોવું જોઈએ. જે નોટિસ છે ને તો સેક્શન 102 પ્રમાણે એમાં બધું ડિટેલમાં લખેલું હોવું જોઈએ. એ તમારે નોટિસ આમાં અટેચ કરવાની. A copy of order of the competent authority approving the alternation. એનું મીનિંગ છે કે એક કોપી લેવાની ઓફ ઓર્ડર, જે ઓથોરિટી છે એપ્રુવિંગ ધ અલ્ટરનેશન, આમાં ચેન્જીસ જે તમે કરો છો એના ઓથોરિટીને સાઇન કરી લે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે એપ્રુવ કર્યું છે, એ પણ કોપી આમાં તમારે એડ કરવાની રહેશે. ઓર્ડર મીન્સ પાછું તમને એક્સપ્લેન કરી દઉં. એ કોપી ઓફ ઓર્ડર ઓફ ધ કમ્પેટેન્ટ ઓથોરિટી એપ્રુવિંગ ધ અલ્ટરનેશન. સેન્ટ્રલ ગવર્મેન્ટ થ્રુ તમને એક ઓર્ડરની કોપી મળી હશે જેમાં તમારો ચેન્જ કરો છો જે તમારી પ્રાઇવેટ કંપની ને પબ્લિક કંપનીમાં, એના એપ્રુવલ માટેને એમને સાઇન કરીને આપી હશે, એ પણ કોપી આમાં એડ કરવાની રહેશે. સર્ટિફાઈડ ટ્રુ કોપી ઓફ બોર્ડ સ્પેશિયલ રિસોલ્યુશન. એક ટ્રુ કોપી હશે બોર્ડ સ્પેશિયલ રિસોલ્યુશન ની, એ પણ એમાં એડ કરવાની. અલ્ટર્ડ મેમોરેન્ડમ એસોસિએશન, એ આમાં એડ કરવાનું. મેમોરેન્ડમ મીન્સ એક નોટ હશે એસોસિએશન ને એસોસિએશન વાળા આપતા હશે, એ તમારે એડ કરવાનું. અલ્ટર્ડ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, એ પણ તમારે એમાં એડ કરવાનું. Minutes of the members meeting where approval was given for conversion and altered articles of association. હવે જે જગ્યા તમે આ મીટિંગ ભેગી કરીને એપ્રુવલ લીધું છે કન્વર્ઝન કે પ્રાઇવેટ કંપની ને પબ્લિક કંપનીમાં તમારે કન્વર્ટ કરવાનું છે, એ પણ એડ કરવાનું. એની અધર ડોક્યુમેન્ટ્સ એઝ મે બી નેસેસરી. આ 6 સિવાય બીજા તમને જે લાગે કે આ નેસેસરી તમને લાગે છે કે આ એડ કરવા જોઈએ, તમારી પાસે એક્સ્ટ્રા કંઈક છે ડોક્યુમેન્ટ્સમાં, એ પણ તમે એમાં એડ કરી શકો છો. આ બધા 6 ડોક્યુમેન્ટ છે એ તમારે કમ્પલસરી નથી, એમાંથી જેટલા તમારી પાસે હોય એટલા તમારે એમાં એડ કરવાના. ઓકે. 7 is receiving certificate of fresh incorporation. હવે તમે જ્યારે બધું ફાઇલિંગ કરી નાખી, એપ્લિકેશન ભરી દીધી છે, એમાં ડોક્યુમેન્ટ્સ અટેચ કરી દીધા, બધું કમ્પ્લીટ થઈ ગયું, એના પછી શું થશે એમાં આવશે રિસીવિંગ એક સર્ટિફિકેટ તમને મળશે ફ્રેશ ઇન્કોર્પોરેશન, કે હવે તમારી જે પ્રાઇવેટ કંપની છે પબ્લિક કંપનીમાં કન્વર્ટ થઈ ગઈ છે એની માટેનું એક ફ્રેશ સર્ટિફિકેટ આવશે.
This stage concerns scrutiny of documents and issue a certificate by ROC. As per Section 18, the ROC will verify the documents submitted by the company for conversion of a private company into a public company. હવે એમાં શું કરે છે, આ જે સ્ટેજ છે એમાં આરઓસી શું કરે છે, ડોક્યુમેન્ટ્સને ચેક કરે છે અને એક સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે, ન્યૂ સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે. એઝ પર સેક્શન 18 પ્રમાણે જે આરઓસી છે એ શું કરે, સૌથી પહેલા જે તમે ડોક્યુમેન્ટને સબમિટ કર્યું છે એને વેરીફાઈ કરે કઈ by the company of conversion of a private company into a public company. જે કંપની પ્રાઇવેટ કંપનીને પબ્લિક કંપનીમાં કન્વર્ટ કરવા માંગે છે એને જે ડોક્યુમેન્ટ સબમિટ કર્યા એને એ પહેલા વેરીફાઈ કરે છે, પછી એક સર્ટિફિકેટ આપે છે, ઇશ્યુ કરે છે. If the ROC satisfied that the company has complied with the requisite provisions for registration of company, the ROC shall close the former registration and issue a fresh certificate of the incorporation. એ શું કરે છે કે સૌથી પહેલા બધા ડોક્યુમેન્ટ ચેક કરી લે છે, પછી એને એમ થાય છે કે ના ના એમને જે બધા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા છે એ બધા ક્લિયર છે, આમાં કઈ ઇશ્યુ નથી, બધા ડોક્યુમેન્ટ સાચા છે, કરેક્ટ છે, તો એ શું કરે, એમનું જે જૂનું રજીસ્ટ્રેશન હોય છે એને બંધ કરી દેશે, એને ડિલીટ કરી દેશે. મીન્સ એમની જે પોતાની પ્રોસિજર એ કરે છે, પછી શું કરે, એક ફ્રેશ સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન પબ્લિક કંપનીને પબ્લિક કંપની માટે થઈને એક ન્યૂ સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન જનરેટ કરે છે, એમને આપે છે, ઇશ્યુ કરે છે. As per provision section 18, conversion of company does not affect any debts, liabilities, obligations or contract incurred or entered into the company or on behalf of the company before conversion. એમાં શું કહે છે, જ્યારે કંપની કન્વર્ટ થાય છે તો એમાં જે પોતાની એકાઉન્ટ છે, લાયબિલિટી છે, એના રિસ્પોન્સિબિલિટી છે, એના જે કોન્ટ્રાક્ટ છે એ બધા ચેન્જ થતા નથી. Such debt, liabilities, obligation and contracts shall be enforceable in the same manner as if such conversion has not been done. આ બધા તમારે ચેન્જીસ કરવાની રિક્વાયરમેન્ટ નથી. With a new certificate of incorporation, a private company is officially declared as a public limited company. હવે જે તમને ન્યૂ સર્ટિફિકેટ મળ્યું છે, હવે ઈ સર્ટિફિકેટ થી પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે ઈ હવે ઓફિશિયલી પબ્લિક લિમિટેડ કંપનીમાં કન્વર્ટ થઈ ગઈ છે, મીન્સ ડિક્લેરેશન ફોર્મ એને મળી ગયું છે. હવે લાસ્ટ સ્ટેજ શું છે, કમ્પ્લીટિંગ પોસ્ટ કન્વર્ઝન ફોર્મેલિટીઝ એન્ડ ઇફેક્ટ્સ. હવે તમે જ્યારે બધું તમારી પાસે સર્ટિફિકેટ આવી ગયું એના પછી હવે કઈ કઈ ફોર્મેલિટીઝ બાકી રહે છે એના ઉપર ડિસ્કશન કરશું. Once a private company has been legally converted into a public company, હવે પ્રાઇવેટ કંપની લીગલી પબ્લિક કંપનીમાં કન્વર્ટ થઈ ગઈ છે, બરાબર. પોસ્ટ કન્વર્ઝન ઇફેક્ટ એન્ડ ફોર્મેલિટીઝ મે બી ઇન્ક્લુડ ધ ફોલોઈંગ. હવે પછી તમારે જે ઇફેક્ટ આવશે અને કઈ ફોર્મેલિટી બાકી રહેશે એ કઈ છે એ જોઈ લઈએ. એમાં તે 7 પોઈન્ટ્સ છે. રિમૂવિંગ વર્ડ પ્રાઇવેટ ફ્રોમ ઇટ્સ નેમ. સૌથી પહેલા જે કંપનીનું નામ છે એમાંથી પ્રાઇવેટ વર્ડ કાઢી નાખવાનું. Intimating all the concerned authorities like excise, sales tax and other about the change in its status. એનું મીનિંગ છે જે તમારે ઇન્ટેરિંગ ઓલ ધ કન્સર્ન ઓથોરિટી લાઇક જે ટેક્સ છે, સેલ્સ ટેક્સ છે, મીન્સ ડ્યુટી એન્ડ અધર અબાઉટ ધ ચેન્જ ઇન ઇટ્સ સિસ્ટમ. આ બધું તમારે ટેક્સ છે, સેલ ટેક્સ છે, તમારી ડ્યુટી છે, એ બધું તમારે એમાં ઓથોરિટી વાળાને કન્સર્ન કરવાની જરૂર રહેશે. અરેન્જિંગ ન્યૂ પેન નંબર ઓફ ધ કંપની. કંપની માટે તમારે એક નવું પેન નંબર કઢાવવાનું યા અરેન્જ કરવાનું. અપડેટિંગ કંપનીઝ બેંક એકાઉન્ટ ડિટેલ. તમારે બેંકની જે એકાઉન્ટ ડિટેલ છે એને અપડેટ કરવાનું. ઇન્સ્યોરિંગ ન્યૂ સ્ટેશનરી વિથ ધ ન્યૂ નેમ ઓફ ધ કંપની. હવે જે તમારે તમે કંપનીનું નામ ચેન્જ કર્યું તો એ પ્રમાણે તમારી જે કંપનીની સ્ટેશનરી હશે
એમાં તમારે બધું ચેન્જીસ નામનું બધું એકાઉન્ટ ડિટેલ ને બધી ચેન્જીસ કરવાના. ઇન્ક્રીઝ નંબર ઓફ ડિરેક્ટર અપ ટુ અ મિનિમમ 3 મેમ્બર્સ અપ ટુ 7. અને જે ડાયરેક્ટર્સ છે હવે તમારે શું કરવાનું 3 થી લઈને 7 સુધી તમે મિનિમમ 3 કે મેક્સિમમ 7 સુધી તમારે નંબર ઓફ ડાયરેક્ટર્સ વધારવાના. Analyzing newly AO and MOA and removing any type of contradictions if any. AOA and MOA બધા તમારે શું કરવાનું એનાલાઇઝ કરવાના બધા એન્ડ રિમૂવિંગ એની ટાઈપ ઓફ કન્ટ્રાડિક્શન. હવે એમાં તમારે કઈક કન્ટ્રાડિક્શન લાગતું હોય તો એને તમારે આમાંથી તમારું જે નવું આર્ટિકલ્સ હોય એમાંથી તમારે કાઢી નાખવાનું રહેશે. આટલા 7 પોઈન્ટ્સ તમારે આમાંથી જ્યારે તમારી બધી જ વસ્તુ તમારે કમ્પ્લીટ થઈ જાય તમારી પાસે એક ન્યૂ સર્ટિફિકેટ આવી જાય પછી તમારે કંપનીની આ જે બધી પ્રોસીજર હોય આમાંથી આટલી વસ્તુ તમારે થોડી ઘણી ચેન્જ કરી દેવાની રહેશે. આ જે ચેન્જીસ છે એ બધા કમ્પલસરી કરવાના રહેશે. ઓકે, હવે એના પછીના વિડીયોમાં આપણે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી મીન્સ CSR, અને એની ડેફિનેશન, ધ કંપની એક્ટ એન્ડ CSR, key provisions under that and schedule 7 એના ઉપર ડિસ્કશન કરશું નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો આપણો અહીંયા પૂરું થાય છે. ઓકે, થેન્ક યુ.